દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો કોઈ દેખાતું જ નહીં. રાતે ગોઠવી તું આમ તો કે રાતે આલી જ 12 વાગે, પણ મોડો હું આવ્યો જ છું. અત્યારે હજુ આવ્યું ના હોય ટ્રેક્ટર પડ્યું ના હોય તો હું હંતાડી દઉં. આપણે કીધું ક્ષેત્ર રે આવી જાય તો પેલું તાર ક્ષેત્ર ને ગુંદી વાળું એ આવી દેજે. આવતું જ નહીં, જોવા દે એને પકડી ગયો ને તો આમાં તો તારે વખો આપશે. કારણ કે હમણાં હાલ 2 નંબરનો કેસ લાગુ પડે કે 2 નંબરમાં વેચી ડીઝલ અને પેટ્રોલ. કોઈ આવવાના કોઈ ના વાત મને તોલા નેચે બેહવા દે. અરે ચલો રે બાબુલાલ, રાતે બેહી કંટાળે, અત્યારે કંટાળે અને અસ્કરે અત્યારે ફોન આવ્યો એનો. મને તો મગન પર હજુ વિશ્વાસ નહીં આવતો. ના, એનો ટાઈમ બહુ લીધો ને એટલે લાવ્યો છે. એના જોડે સેટિંગ નહીં થયું હોય એને ચેનનું સેટિંગ કરી નાખ્યું હતું એને ડીઝલનું. પણ મને તો લાગે કારું ફરી પાછું ના ઉપર ઘેર. હવે એને ફોન તો કર્યો છે કે અહીં લઈ જાઓ હું લાવ્યો છું, એટલે ચોય ફરી પાછું આવવું પડે. આ તો નક્કી ના કહેવાય, મગન સા હતો. તે આપણે ચો પૈસા આલી દીધા છે, તે નહીં લાવે તો કોઈ નહીં, આપણે ચો પૈસા લઈને. આ તો બીજો કોકના પણ ઉઘરો નહીં કરતા ભાવ, બીજું કોઈ નહીં. ઓહો, અત્યારે જઈએ તો તારું શેરાઈએ જાય. ઓહો બાબુલાલ, હેડજો ઉતારા તે મેર પડી જાય. ચોય દેખાય છે એ નહીં, આ શેતર રાજુ ગુંદી વાળું તો દેખાતું નહીં મગન. ગુંદીએ કીધું તું એને, ગુંદીએ એડ્રેસ આલ્યો તો પણ ચોય દેખાતો નહીં. કોઈ દેખાતું નહીં કે સર કેટલો મળ્યો મગન? અરે આખરો ના કરે, આમાં ભારી જાય તારે જોવું પડે ચોફેર. ઓહો, જો કે ઉંદેરામ પઠેમ પહેરી જાય પેલું ઉંદેરું દરમાં પહેા ને બધા. અરે મગન મજ આવી ગયો તો. અલે કોઈ વહાણ પડ્યું શકું? ના ના તા કોઈ દેખાતું જ નહીં. તેમ દેખાતું હો કોઈ નહીં લઈને આવ્યો. હું આપણે ચોરી કરીએ કોઈ દી? ચોરી નહીં કરી તા પણ ખબર નહીં ચોકા મળે છે. કશો વાંધો નહીં, તું લાવ્યો ખરા ને? લાવ્યો છું પણ એક શરત ઉપર આલું. પણ કીધું જ નહીં. કોઈ નહીં કીધું નહીં, મને ને બાબુ બેવાને જ ખબર. આટલી મેઘ ની જવા દીધી કોઈને. સાચી વાત છે. સાચી વાત. ખોટો કોઈ સોગન. અલ્યા ડોશી ની સોગન. એના પર વિશ્વાસ નહીં આવતો. તો ના કે અને હું કહું કોઈ કહેતા હે ના કીએ મગન ન કરી નહીં લઈ આલો. ગરજ અમારા જ એટલે કોઈ નહીં કીએ. તું તાર લાવજી. અને જો કોઈ નહીં કહે ને ત્યાં ફાયદામાં રહેવો. ફાયદામાં જ રહું છે. હમણાં જવું દે લોકડાઉન પટે ના પેટ્રોલ ડીઝલ નું તો ઉધી. હજુ વાત શું મળીએ ખબર હે? હજુ હમુરદું બંધ થઈ જવાનું. એવું હે? પણ હે આપણે બંધ નહીં થાય. કશો વાંધો નહીં, તું તારે આપણે ચાલુ રાખ. અને વેચવા મારે તો લઈ આલ કે અમે વેચી જઈએ 2 જણ. વેકાતો છે ધંધો કરવાનો ના કરાય. હમણાં હાલ 2 નંબરનો કેસ લાગે ડીઝલ ના પેટ્રોલ માં હતો. જબ્બર કાઠું કર્યું હો. તો હાલ આવજે જી. નહીં હેડે આવે તો ઓ અંદર લાઈન દીધું તું. અંતાળું પડે ઘણા દાડે ભાડ્યું છે. કેટલા લેવાના? કાં તો વાત થઈ છે. લે મગન પકડજે આપણે. 500 રૂપિયા લે આવી છૂટા નહીં બીજા વાહ પર જા ખુશ થઈ બસ. મગન તો પડી ગયા કો પછી હાલો મો છૂટા કરી લેવા વાપર તું જા. હા છે ને. લે મગન હા પૈસા તો પડી ગયા લાગે. હા ઓહો વાતો ના એ તો પૈસા આલી દેજે અને ડીઝલ લઈ જજે. અલે ના ના ગોડા મજાક કરું લે. હા વાપર તું જા. કમ્પ્લીટ હે કમ્પ્લીટ કમ્પ્લીટ. ચોકન કમ્પ્લીટ છે. કાલ બાલ આલીશું બીજા ચો નહીં જવાના છીએ. ફાઈનલ ફાઈનલ ફાઈનલ. મગનલાલ આવ તેનો ધંધો ચાલુ કર્યો પાછો. હનો આ પેટ્રોલ ડીઝલ નો. ઓહ બુડા માણસ શું વાત કરો તમે? આ તો પૈસા માં ઉછીના આલ્યા હતા ને એ રે લીધા મી. અને આ તો આ ખબર છે આ ડીઝલ ના પેટ્રોલ. એટલે મગનલાલ હું ચકરી છું. એ સગન આ તો ડીઝલ લાશ છે બજારમાં અને આનો ધંધો કરવાનો કોમ છે. કોઈ બજારમાં ઓળખતું નહીં. માણસ પેટ્રોલ પંપ તે ધંધો કરું હું. પેટ્રોલ પંપ તો વગર ના રહ્યો. અત્યારે લેવું હોય ને તો બાઈક મળી રહ્યો ઓળખણ ઉપર. લે લોક આન. અરે મને મળતું નહીં, હું ચોથી લઈ આલું. આ તો તું હે ને આવતું તું ને એટલે મને ખબર પડી પાછી. મુએ ચોય આલ્યું છે પોખો કકાર પર મી આલ્યું. એટલે મગન બનાવવાની વાતો કરશે નહીં હો. તને મુએ પેડે ને બધું અભડી છે. જે હોય ને સાચું કહી દે હાલો. એટલે તમાર જોડે શું પ્રૂફ છે?
અલ્યા મગનલાલ આ જોઈ બધું પ્રૂફ જ છે સાચું નહીં કહો ને તો આ વાત સરપંચ ન કરે હું અલ્યા પછી પણ બધા લોકો સગનલાલ, થા જવા દો કે બાપરો હોક જ જે કરતો હોય કરવા દો કે તમારે શું લેવા દેવા પણ હું ચોક્કસ ના પાડું છું કે ના પાડી હું એ આ તમે ખાલી ખોટા માર જોડી આયા હોય કણ આ તો રસ્તામાં નીકળ્યા હતા ને હેડે જતો એટલે તારા પૈસા તું માગતો આલ દીધા ઈમો શેડા ચોર થઈ ગયો તું ઓહો હું કહું નતું કહેતો કે લોચા ના મારો ફસાવી ના મગન અમને ફસાવી ના બે જણ તું હાલ તો તમે મને ફસાઈ દીધો કરવાનું છે આનું સાચું કહેવાડો સંગ મારે પેટ્રોલ ડીઝલ લેવાનું છે કે સગન જાગે બજારમાં મરે કનું નહીં મળતું બાબુલાલ નહીં મળતું તેલના ભાવે મરતા ખબર ના કહું એ નહીં લાવજી લાવ 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 ભાઈ મળતું લાવ હું તમને પૈસા આલું લાવ હા, પૈસા તો હાલ દો કઈ ચિંતા કરો જો નહીં અમારે ટ્રેક્ટર માં શેરવાનું છે તેના ભાઈ મળે છે નહીં મફત આવતું એને કેટલું જોવા એટલે મગનલાલ હા મારું વાત કરું 50 લીટર જુઓ 50 લીટર હાવ કરી આલ છો ચો લાતા તમે પાણી ભરી ના દે કે ના હોય તો પાણી ઓવા પાણી ના જોવે એમાં તો ડીઝલ જ જોવે તાણે હેડે ટ્રેક્ટર બંધ થઈ જતું ટ્રેક્ટર જો કોન્ટેક્ટ ના કરી આવતો નક ભરાઈ રહી આરે બધા આખા ગામમાં કે હ તો હું કહું હું તમારું નામ લઉં ને તમે કે બાજુના પેટ્રોલ પંપે લોટ મારશો હો હું કહું સગના હા તમારા પંપ થઈ જાય એવું હા તમે ખાલી કાળુભાઈ કે એ રહ્યા આ તા લઈને આયા ને કોઈ જેટલું જો ને એટલું મળે અલે બે જણા ભીખ માગી જતો ચોથી લઈ આલી મને આ તા નહીં દેખાતું લઈને આયા એ તો તમે લઈ આલી છો મગનલાલ જુઠ્ઠું બોલશો નહીં ઓ કાળુભાઈ હા ઓન કે અકત ચોઈ લા તમે ડીઝલ પેલો રોડ પર નહીં પેટ્રોલ પંપ નાયરા એ ઘણું એ મરે છે લીટર 2 લીટર તો એમને મળી રહે ઘણું મળે છે ઓહો. લે એક જમણ લઈ આલ હેડો હેડો એટલે કોઈ તારા વાદે નવરા નહીં તૈન દારો છે તમ ટ્રેક્ટર પર સર વગન ડીઝલે આપણે ખાધું ને ચિંતા થઈને હા એ તો બધી વાત છે મગનલાલ તમે જો આચું કજો હેડો આ પેટ્રોલ ડીઝલ તમે આલ્યું છે મેં લ્યા આ દેખો ને બાદ જેવી હગી ઓછી જોઈ મુએ પણ તું રહ્યો ને હગ્ગી વાસે જોઈને પણ જુઠ્ઠું છે એ તારે વસે ધોકો ખાઈ જાય તાર હગ્ગી વાસે જોયેલું જુઠ્ઠું પડી ગયું સગન ના આ સાચું પડ્યો અમુક ટાઈમે આપણે હગ્યું હસી જોયેલું હોય ને એ ખોટું હોય પણ જોયું હો અને આડા કોની હોભળ્યું હશે મગનલાલ તમને ખબર ના હોય તો કહી દઉં તમે ત્રણ જણા રહ્યા ને મને હા ને બનાવવાની વાતો કરો છો એટલે મને કોઈ ગલ્લા 5 રૂપિયાનું એ બાકી આલે એ તો હોકા ના હાલતું પણ આ તું હા ને આ પેટ્રોલ ડીઝલ લાવી ને એ કોક ગડબડ છે આ વાત સરપંચ જન્મ કરું એટલે સગન 3 જણાનું સાચું મન છે તારા એકલાનું નહીં મોની તમને મોની એટલે એક હાથે તાળી ના પડે ભૂલી જાય સગનલાલ પણ મગનલાલ મને જે ખબર નહીં તમે હે ને આ સરપંચને ખબર છે આ પેટ્રોલ ડીઝલ તો મળતું નહીં ખબર છે શાંતિથી આપણે ઘેર જતો રહો ઓની વાતોમાં આય જ નહીં એ તો ઘેર જ જીયો કશો વાંધો નહીં ઓને ડોશે સણકાયો ને એટલે 6 વાગ્યા ને 6 ગાજર કશો વાંધો નહીં. અમે જીએ પણ મોડું થાય સવાર શેરવાનું છે હજુ. કારું સગને ડુશીને કહી દેવું તો જો ઓ કોઈ કાચી સરપંચને જઈને કહું એટલે એવું કીએ જે ફોટા પાડી ગયો અરે લે તમે બેવાને ત્યાં આજ મને ફસાઈ દીધો એટલે પેલો ફોટા પાડા તો આમ હમો જોઈ ને ઉભા રહી પણ આમ હેડીએ ને તોય ફોટા પાડ લે કોઈ એમ ના હોય કે ઉભા રહ્યો તો જ ફોટા પડે આમ માથે પટ્ટી મારીને આવી જાવ હોય તો ખબર પડો એક કામ કરો એ જો ને એના પહેલા આપણે પહોંચી જઈએ સરપંચ જોડી હવે હું પોકી જઈએ પ્લાન ફોન નો ફોટા છે એ પ્રૂફ છે બચી જવું હોય વન જોડી જવું તો બચી જવું ના થજો એટલે તો ગામવાળા લઈ આવતો જ નહીં હું પણ શું કરીએ તાણ આ તો આવી ગયો તો તમે મને હાથ ભરાઈ દીધો કાંઈ કા સરપંચને જઈને કહું ગમવું ચાલી રહ્યો આ મગનને ધંધો કરવા માંડ્યા સરપંચ એ સરપંચ તું તો અહીં જ નહીં સરપંચ એ સરપંચ ગજબ થઈ ગયો ઓ બાવળા ફરી બેહી દે સરપંચ ગજબ થઈ ગયો સરપંચ ગોમાં પેટ્રોલ ડીઝલ વેચવા માંડ્યું હા હા પેલો નહીં હેઠો મગનનો હા બેકડો તો નહીં ને સગન આ ખરાબ બપોર છે સરપંચ ચોકન બેકડ્યો હોય ઓ નક તારી વાતમાં હોય કશું નહીં હોતું સરપંચ સબૂત ઘટ લાવ્યો છું હા ઓહ હા પેલો મગનનો નહીં અલે સબૂત ના માર્કે ગોળી પણ હું સહીમ કે ને એ રહ્યો હે ને પેટ્રોલ ડીઝલ વેચતો હતો આ પેલો બાબુ અને કાળુ બેવાન માર્યો તો નહીં તને મન તો હું મારી રે તો પછી રાગે બોલ કે બુડા આમ તમ કુટરાન કડે મોપતો નપતો આવ્યો છે પણ સરપંચ તમને ચી ખબર નહીં હાલ હે ને પેટ્રોલ ડીઝલ મળતું નહીં સિચ્યુએશન જેવી ચાલુ છે હાલ ખરાબ ચાલે છે તાણ અને હારા શિકાર ચોથી લાવી છે આ ગોમાં આવું કરશે ને તો 12 મહિનામાં કમાઈ જઈએ રે આ એટલે હું થયું સહીમ કે ને ફોટા પાડે જો આ મગનને જો આ બાટલો હે આ જો જો દેખોય
ડીઝલ પેટ્રોલ ની હેરાફેરી કરવા માંડો હટો તાણ એ તો કહેવા આવ્યો છું તમને અલે ઇનામોય હા નહીં પાછો આ તનનો ધંધો ચાલુ કર્યો એ તો મને ખબર તમને કહેવા આવ્યો છું તમે સરપંચ છો મારે કેવું પડે ના ના આ કીધું ને એટલે ખબર પડી હું એ તો હમણાં ઓટો મારું છું હું જોઉં છું એ કેવો કમાય છે મિલિન મંદુ ઓટો નહીં મારું હાલ હેડો એકણ અલ્યા સગનલાલ તમે જોયું એ બરોબર છે પણ હું જોઉં ને તાણી જ આગળ પગલું ભરું એવો માણસ છું અત્યારે આગી હોય છે તું જોયું હોય ને તોય કાંટા તો જુઠ્ઠું હોય મને ખબર હતી સરપંચ તમે નહીં માનો આ ફોટા તમે ના બતાયા આ ફોટા જૂઠા નહીં હોય કે તું ફોટા બતાવી કે બધું બતાવી પણ હું એવો માણસ છું ને પેલો હું જોઉં તપાસ કરું તાણી આગળ કોક રસ્તો કરું અશુભાનું પગલું ના ભરાય એટલે જોવું તપાસ કરું એટલે ડીઝલ વેક તમે પીન તપાસ કરશો સરપંચ સગનલાલ એવું નહીં ને આ તો કોઈ મોટી વાત નહીં ડીઝલ પેટ્રોલ પંપ રહ્યું ને આ તો કાયમી કી હેડ છે ના હોક કરતો 2-5 રૂપિયા કમાય તો ભાઈ કમાઈ શક પણ સરપંચ આ વેચવાની ના નહીં આ તો ઉપર ખબર પડે ને તો ગામની આબરૂ જાય બધી ખબર છે મને સરપંચ છું કોઈ ગોડો નહીં એ તો જોઉં છું હું મારે તમે શીખવાડવા ના હોય તમે સરપંચ છો તમને સારી ખબર પડે પેલો ખોડિયો રહ્યો કાલનો આશીર્વાદનું નહીં ટ્રેક્ટર પેવરતો ચોઈ લાવ્યો છે ડીઝલ એ તો મને ખબર છે પણ આ તો હે ને મેન વેચવાળો પકડાઈ ગયો છે લે સગનલાલ એવું ના હોય ભગતરો કાલ રાતનો દૂધ પાડે છે એટલે મળે ને તો ચાલુ કરી દો શેરવાની સિઝનમાં આ તો વાત બરાબર છે હવે નહીં ને બાજુનો ગમર ખબર પડશે ભાઈ જાઓ કોઈ મને ભણાવવાની જરૂર નહીં હું મારું છું ઓટો જોઈ આવું છું ને એવું હોય છે ને તો કાળો બજાર ગમો નહીં થવા દઉં ના જ થવા દેવા સરપંચ આ તો દાણ પણ તને ના પાડી હું ના તો નહીં પાડી સરપંચ પણ તમે હાલ એડવાન્સ કરો હોય એ સગન આ તો કોઈ અન્યાય શીખવાની કહેવાય. જરૂર નહીં આવતી બેસ તું બેસ એ તો હોય આવશે કોણ આવશે? તો નહીં હોય ને તો એને હોય આપવું પડશે તમે ફોન કર્યો એ ન આવશે અલ્યા ફોન કરવાની જરૂર નહીં તું નહીં પાડ્યો વાહ તો પછી એનો મારું મને પૂછશે પછી આગળ હેડ છે એરા ચોર છે કાળો માલ ને તમારા ઘેર આવી ખરા રહ્યા આશી મને ખબર છે એ હૈટો રહ્યો ને એ ચોરી કરે ને પણ પેલો મારા ઘેર આવે જ રહ્યો ચોર કદી હા ના સાચું કદી ના બોલ્યા સરપંચ આ તો નાયક કરી વાત તો અરે સરપંચ આઈ ગયા અરે ક્યાં તું ડીઝલ ના પેટ્રોલ વેચી એ કે સકાઈ દે ના કયા તારા બોલવા જરૂર નહીં સરપંચ બધું કહી દીધું મેં એટલે કોણ ભરી તા ફોન ભરે નહીં તું બેસ પેલો તારું કોમ છે મારો ઓમ બેસ ને તું પણ બે હા એવડે આખી જ નહીં વાની સરપંચ જો એટલે કાળું જે હોય આ તું કેમ નાખજે બસ મળતું નહીં તું યાર બોલાઈને આવી છે ખબર ના પડે લે પેલા બાપરાનું ખોટું નામ આવે આ તો પેટ્રોલ પંપ થી લાયા છીએ તોય લાય એટલે તું પેટ્રોલ પંપ નાયરા પેટ્રોલ પંપ નહીં બાજુ ગમો ઓહો. તું તોય લાય લે એટલે લાયા સરપંચ થોડું ઘણું મળતું તો લાયા કશો હોતો નહીં બેસે એ જોજે લે ઓમાય બેસ કયો આ તું તું ઘેર બેસે જાઓ પછી બધું જોઈને બેઠો છું એટલે હું જોયું સર તોય લાય એમ કે હા જોવા છે એટલે હું લાયો મો આ નહીં લાયો સરપંચ અમે લાયા છીએ આવું કાળું વધારે બનાવવાની વાતો કરશો નહીં સરપંચ શું ગામનો બધી ખબર પડે છે મને આ બાદ આવજો આ બાદ આવો વાત કહું લાવવા દો કે ગમમાં ટ્રેક્ટર ઉભો રહેશે નહીં તો પણ હું ચોક્કસ ના પાડું છું જે હોય સાચું કહી દેજે આ બાજુ આવો આખો કમું હમણાં હાલ તમે કહી દો બંધ છો હું કહું સરપંચને કહી દે વઠો પેલા તો નહીં ઓ મગનલાલ ઓય ઓય આમ ચલાવજો આ ગુજ ગુજ નહીં કરવાનું ઘૂસપૂસ નહીં કરવાની ચાકો સરપંચ ચાકો ચાકો અરે, રાખવાની જરૂર ડીઝલ જ નથી. છે ડીઝલ છે ડીઝલ અને નહીં મેં આખાતું હું કહું સરપંચ બેચ્યો મારી જોડે બાઇક છે પણ આમાં બાઈક નું ચોકન આવે ટ્રેક્ટર તો પછી મારી ઓળખાણ છે તો ઓના હંકા તો ઓળખાણ થાય મારી અલ્યા જે મોડા ના દેખાતો હોય ને એનો એન્ડમાં વિલન નીકળે છે તારે યાર એ જાણ ને આકડા ને તારા જે ફોતરું ફોડવા ને એ ફોડી નાખી ના ગુજામ તો થકી દેખાય છે તોય લાવે લે એટલા બધા રૂપિયા 2000 રૂપિયા ફોટામાં બધું જોઈ લીધું છે બાબુ જોઈ 500 ની નોટ લીધી છે 9 રૂપિયા 1500 લીધા બરોબર, 1000 રૂપિયા તું લીધા સાચી વાત તોય લાવ્યો અને વેપાર કરી દીધો આલેલા હતા હા? કોકીલ્યો ઓછી ના આલ્યા તા ને એ પાછા આલી દીધા આજ કાળો ના બાબુ આચું બોલજો હો ના કે ગામનો સરપંચ છે જો જુઠ્ઠું બોલે ને તો ભૂકા કાઢી નાખ્યો બસ સરપંચ હાથ ચૂકવીએ ને તમને ખોટું લાગે આનું ખોટું લાગે લ્યા ચોર હોત ને તો હોમે હેડીને ના હોત હા સમજ્યા ને? એટલું ભૂલો છો તમે સરપંચ આરા ને 3 જણા મોને એવા નહીં કોખાના આઈડિયા કરો ઓમાં લઈને નહીં આવી ગયા હું આઈડિયા વાપરું આ સરપંચ હું કહું જો તમે કયો ને ટીકડીઓ પૈયા પેલી ટ્યુબ એ જોતું હોય ને તો મને કહેજો
એનો કોન્ટેક્ટ છે માર જોડે અને ટીકડીઓ લે પંચર એટલે કરવા હું પંચર કરું એવો છું. અંગાત પંપે મંગાઈ દેજો એટલે હવા પૂરવા થાય. એ ના તમે બે જણ ખોલો ભાઈ ગમમાં આરો કે આ બધા કોન્ટેક્ટ શું કરી છે એટલે માર જોડે સાયકલ એ છે. બેટા વધારાનું ડંપાઈ ના કરતો. તો ડંફાસ કરી છે તો આ ડીઝલ પેટ્રોલ પંપમાં તો ટીકરી ચોટાડવાના આવા છે લ્યા તારે. તો હું જો ને આવ્યો છું વાત કહું મગર હા મોનવા તો નહીં જ દેવું કીધું તું તાર હજુ 2-3 પોઈન્ટ મારેવા પણ તું જો લગાડે લીકેશ કરે ને વાત તો તું સમજી લે તું કાયમ માટે લીકેશ ના કહું એ કાળું તમે ડીઝલ લઈને આવ્યો છો ને હા. કોમ નહીં ગયા કોમ સર શેરવાનું સર તો પછી એડવાન્સ કરજો તમે બાબુને બે. લેટ કરે હું જાઉં મારે કોમ છે. સારું તો કોમ છે તમે બે હેડો. લેટ બાબુલા નેટ જો પેલું શેર દીએ તમારે અમે જઈએ તા હા તમને અકામા કરજો જો પાછું કાલ ખૂટા ને તો બેઠો છે ભાઈ લઈ જજો. એ હા એટલે તમે લા લાયા નહીં વેપાર ચાલુ કર્યો છે ને તે મારે ના હોય તો કાલનું ટ્રેક્ટર બંધ છે ને તે 50 લીટરનો ઓર્ડર આલ દે. હું તો પેટ્રોલ પંપ વાળો છું સરપંચ તે મને કયો હો એટલે મગનલાલ સાચું બોલતો થાય છે ઝટકા વાગે છે વાગી ઝટકા વાગી ચોર હોય ને એને ઝટકોય વાગ લાપોટ ના વાગે ઝટકો પેલો વાગ. એટલે સરપંચ જે છોડો ને એને કહેજો કારણ કે હું આ જોની જિંદગીમાં જુઠ્ઠું બોલ્યો જ નહીં કારણ કે ઘોડિયા મેં ને તો સાચું જ બોલતો એ તો બધી ખબર છે મગનલાલ પણ મેં તમે બે જણ જોયા હી જન્મનો જુઠ્ઠો છે રવા દે કે વધારાનો કા ચોપડો ખોલાવી છે એડવાન્સ કરજે તું. એ તો હું જોઉં છું તું કેવો ધંધો કરી છે ગામમાં. 3 જણા હેરાફેરી હજી કરતા તારી હતા. જિંદગીમાં સાચું બોલ્યો છે ને આ ઈમો તો હુકઈ હેડ્યો. આ જોની સાચું જ બોલ્યો અને હજુ તમે જો ભાઈ ભાઈ જાઉં વાતો નહીં કરવી આવું. હા હેડો હું જાઉં બે નંબરનું કરી અને કેટલો આગળ જઈએ જો ખાલી હા માં બગાન ભલે આ તું હા ને બચી ગયો પણ હું તને એક દાવ પકડ્યો ચિંતા કરે નહીં હો હાલ પકડી પાડ ગઈ એના ફોટા તો પડે એમાં જોડે એ ફોટા રે ને હવે ફોટા નહીં વિડીયો ઉતરશે વિડીયો નહીં તું તો નાવા ને ત્યાં રૂબરૂ લઈને આવજે રૂબરૂ ભાઈ ભાઈ જાઉં કોઈ હોશિયારી કરવાની જરૂર નહીં. અને એ ફોટા હોય ને એ ડિલીટ કરી દેજે કોઈ કોમો નહીં આવે તમે કાકા. વિડીયો કર્યો તને હું માસ્ટર છું કેટલા દાડા વેકો છો ને એ તો હું જોઈ લ્યો. કોણ આ વેકા? બધું અંધારા કુટોળું છે જે કુટોળું છે ને અંધારા કુટી છે. આ ખોટું હોય ને તો હવે દાડા આવી જજો સરપંચ આજ હકીકત આવી ગયો અરે હો ને જુઠ્ઠો છે અરે આટલા બધા ખરોણા ને આવું મારે સીઆઈડી મૂકવી પડશે અને ઓન પકડવા પડશે. જાણી હું પકડ્યો ને પછી જ કાઢું થાય. અને અરે ને હવે ધંધો કડક કરશે બધા કશો વાંધો નહીં હું ઓટો મારું છું ને બધું મારા પર છોડી દે હો. હું જાઉં છું. તમારું પણ જ છોડી હ સારું હેડ. તાણ